ઝરમર ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નરસિંહ મહેતાના ઘરે. ત્યાં કૃષ્ણ ભગવાન 52 નરસિંહ મહેતાને મળ્યા હતા. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવી ગયા છીએ ભવનાથમાં ગાયત્રી મંદિરમાં. પછી આની ઉપર આ ગાયત્રી મંદિર છે ને આની ઉપર વાઘેશ્વર મંદિર આવે છે. તો વિડીયો બનાવી રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, બધા મિત્રો સાથે શેર કરી નાખજો. સ્વાગત છે તમારું ડે 2માં. તો પહેલા વિડીયોમાં તો મતલબ ડે 1માં તમે જોઈ લીધું કે હું દામોકુંડ ગયેલો હતો ને વગેરે વગેરે બધું. તો અત્યારે આપણે ગાયત્રી મંદિર આવેલા છીએ. જો કંઈક આવું સીન છે. આ ગાયત્રી મંદિરની સીડી છે અને અમે બધા લોકો ઉપર ચાપી છે. ઝરમર ઝરમર ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો કંઈક આવું સીન છે. બધા આનકોર સામું જોઈ નાખો. જો એકવાર હાથ લાંબો કરી દો. આ લોકોએ કાલ કીધું અમને તો બ્લોગમાં લે, તું એકલો એકલો વિડીયો બનાવીશ. હા મહાદેવ અહીંયા હાલો, ઓલી કર સંપલ પેલા કાઢતા હોય. જય મહાદેવ. હા હા મંદિર છે. જો 5 જગ્યા આવી છે અહીંયા ફરવાની છે. તો પહેલાં પગે લાગી લઈ. મંદિરની અંદર કેમેરો નોટ અલાઉડ. કોઈ બી મંદિરમાં જુનાગઢમાં કેમેરો ચાલુ નથી કરવા દેતા. અહીંથી જોવો, અહીંથી જવું તો હું બતાવી દઉં. વિડીયો બનાવી રહ્યો બધા મિત્રો સાથે શેર કરી નાખજો. એ ખરો મોડું મૂકશે તો આપણે ખરા મોડું મૂકવી. હા ના એને કા બેહાડ્યા આમાં. અહીંયા બધા નાના છોકરા નિયમ નખરા કરી ત્યારે ગાયત્રી મંદિર ફરી લીધું ને. હવે કંઈક અહીંથી કંઈક શું કહેવાય જોવી આગળ મંદિર છે ના જઈને થોડુંક. શું કેવું મંદિર છે? વાઘેશ્વરી. તો ગાયત્રી મંદિર તો આ છે. હા 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 છે વાઘેશ્વરી. પશુઓ પણ જોવા મળે. ક્યાં છે પશુઓ? મૂળ પ્રાચીન મંદિર. હાલો હાલો નીકળો. એ ઉપર હા જ ઓલા ચડવાનું કીધું હો. સાચી વાત છે. પછી જો ના નહીં આયા પેલા પ્રાચીન મંદિર જતા હોય. દાદરા છે હા ઉપર ને અહીંયા. તો અમારા રક્ષા વાળા આવી ગયા છે નીચે. હવે અહીંયા આવે આ રક્ષા આપણી છે. ભાડે લીધી છે. બધાને પાછળ છે. પાછળ એકો ભાગમાં આવે. શક્કરબાગ આજમાં બંધ છે. તો લઈ જગ્યા નહીં હોય. બાકી પછી જુનાગઢનો કાંઈક ગિરનાર ચડવાનું છે ને. હાલો લોકેશન ને આ સાઈડ આવું કંઈક છે બધું. હવે અહીંયા આપણે પહેલી વાર આવે એટલે અહીંયા ખબર કેમેરો અલાઉડ છે કે નથી. ખાલી ચાલુ કરીને જ આવી. બાકી ઓલે ખરે જુનાગઢની જેમ છે એમ. માવા ખા કે ભગવાન કે સામને કા માગેગા. બાવા હિન્દી બોલું અંદર તો નહીં લઈ જવા દે. અહીંથી જો આવું કંઈક બતાય. હું દર્શન કરતા હોઉં ત્યાં સુધી મારે વિડીયો લાઈક કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તો અહીંથી નીકળી ગયા છીએ ને હવે અમે જાવું ગોપાલધામ. તો અમારે રક્ષા નીકળી ગઈ છે. તો અહીંથી જવું ગોપાલધામ. તો બને રહેજો વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો. તો ગોપાલધામ પહોંચી ગયા છે ને મંદિરનું કંઈક આવું સીન છે. જો આ ગેટ છે ને સામું મંદિર છે. અને કહેવામાં આવ્યું ગોપાલધામ. હા ચંપલ બાર ઉતારી. હા મંદિરે કેમેરો અલાઉડ છે એક જગ્યાએ. મેં રિક્ષાવાળાને પૂછ્યું ત્યારે કીધું હા ભાઈ કેમેરો ચાલુ કરી શકો છો. પણ જો અહીંથી સર્કલ પડે ને એક્ઝેક્ટ સામું છે ગોપાલધામ મંદિર.
તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નરસિંહ મહેતાના ઘરે, ત્યાં કૃષ્ણ ભગવાન 52 નરસિંહ મહેતાને મળ્યા હતા. તો આટલું કંઈક આવું સીન છે. જો આ નરસિંહ મહેતાની છોડી છે. ને હવે મંદિરના તમને દર્શન કરવા કેમેરો લાવશે, મેં પહેલાં પૂછી દીધું બધું. કહેવામાં આવે છે કે અહીંયા 52 કૃષ્ણ ભગવાન એવા. તો આ નરસિંહ મહેતાની મૂર્તિ છે. મહાદેવ અંદર કેમેરા નોટ લાવું છું. માઇલ એટલા દર્શન થાય વિડીયોમાં છે. નરસિંહ મહેતાની કહાની છે આખી, જુઓ તમે. ફોટામાં છે, ખાલી ફોટામાં જુઓ. આપણે નીચે વાંચવાનું છે, પણ આપણે ખાલી ફોટામાં કહાની બતાવી અત્યારે. સાંભળો તો એક મિનિટ. આવી રીતે કંઈક ફોટામાં કહાની છે. મેં જડીબુટી વેચે છે આગળથી. આ ખબર નહીં, પણ હું પાછલા ભાગમાં વિડીયો શૂટ કરેલો છે. સીસીટીવી કેમેરા છે. જો આખી નરસિંહ મહેતાની કહાની છે. જ્યાં શું કહેવાય, કૃષ્ણ ભગવાન 52 વર્ષ નરસિંહ મહેતાને મળવા આવેલા હતા. ને આગળની આપણને કે બહુ માહિતી નથી, એટલે આગળ ડાયરેક્ટ અહીંથી જવાનું છે લાલ કિલ્લો કહેવાય કે હા ત્યાં જવાનું છે. તો જો આવું કંઈક સીન છે એનું. જુનાગઢ આવો તો અહીં જરૂર આવજો, મસ્તિકાનું સ્થળ છે.